અંકલેશ્વર શહેર અને હેલો. આસપાસના વિસ્તારમાં આના નવજાત વિડીયો શિશુઓને ત્યજી દેવાની નિર્દયી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરમાં ફરી એકવાર નહેરમાંથી એક અજાણ્યા નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો. बच्चा आया छोटा है। પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ મીઠા ફેક્ટરી પાસેની નહેરમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ તરતો હોવાનું સ્થાનિકોને ધ્યાને આવ્યું હતું. આ ચોંકાવનારી ઘટના અંગે વહેતી થયેલ માહિતીને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે જાણ કરાતા જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નવજાત શિશુના મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ કલંકિત કિસ્સામાં બાળક કયા સંજોગોમાં નહેરમાં ફેંકાયું અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક જ મહિનાના ગાળામાં આ વિસ્તારમાંથી નવજાત શિશુ મળી આવવાની આ ચોથી હૃદયદ્રાવક ઘટના છે. આ અગાઉ હાંસોટના રાયબા ગામ નજીક, બોરભાટા બેડ ગામ નજીક, સંજાલી ગામ નજીક તથા ભરૂચ શહેરમાંથી પણ ત્યાગી દેવાયેલા કે મૃત હાલતમાં નવજાત શિશુઓ મળી આવ્યાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. એક પછી એક બની રહેલ આ પ્રકારની ક્રૂર ઘટનાઓને લઈ સ્થાનિક રહીશોને ઘેરી ચિંતા, અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. હાલમાં બી ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરા તેમજ સ્થાનિક બાતમીદારોની મદદથી આ પાપ કરનાર જવાબદાર ગુનેગારો સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.